હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું બ્રેડ વગરની સેન્ડવિચ. તો અહીં આગળ 1 કપ આપણે રવો લઈ લઈશું અને એની અંદર આપણે 1/4 કપ જેટલું દહીં એડ કરીશું. થોડું પાણી એડ કરીને સરસ આપણે બેટર બનાવી દેવાનું છે. તો 1 કપ જેટલું પાણી આપણે એડ કર્યું છે એની અંદર. તો તમે દહીંની જગ્યા પર લીંબુ પણ લઈ શકો છો. લીંબુનો રસ 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી જોઈ લેવાનું છે. તો આપણે જોઈ લીધું છે, સરસ એવું થીક થઈ ગયું છે. તો હવે આપણે વેજીટેબલ એડ કરીશું. તો અહીં આગળ ગાજર, કેપ્સિકમ, કોબી, ટામેટાં અને ડુંગળી એડ કરી છે અને ધાણા એડ કરી દઈશું અને મીઠું એડ કરીશું થોડુંક સ્વાદ પ્રમાણે અને ચીલી ફ્લેક્સ એડ કરીશું આપણે તીખાશ પ્રમાણે, જેટલું તીખું ખાતા હોય એટલું. સરસ બધું મિક્સ કરીને થોડુંક પાણી એડ કરવાનું છે. થીક લાગે છે ને આપણને બેટર, એટલા માટે. તો હવે આ રીતનું બેટર રેડી કરી દીધું છે. હવે આપણે ગેસ ટોસ્ટર લઈ લેવાનું છે. આ રીતનું એને તેલથી ગ્રીસ કરી લઈશું બધી બાજુ, એટલે સરસ રીતે આપણી સેન્ડવિચ નીકળી જાય એ રીતે. હવે આપણે એની અંદર થોડોક ઈનો નાખીશું 1 ટેબલ સ્પૂન જેટલો અને પાણી એડ કરીને સરસ મિક્સ કરી લેવાનું છે, એટલે ફ્લફી બેટર તૈયાર થઈ જશે આપણે. હવે ગેસ ટોસ્ટરને ગેસ પર મૂકી દઈશું અને એની અંદર આપણે એડ કરી દઈશું બેટર. થોડું બધે એડ કરી દેવાનું છે આ રીતે. અને તમારે ચીઝ ખાવું હોય તો આ રીતની ચીઝની સ્લાઇસ મૂકી અને એની પર થોડું બીજું બેટર એડ કરી દેવાનું છે ને ઉપરથી થોડું તેલ એડ કરીને સરસ એવું બંધ કરીને આપણે 10 મિનિટ માટે થવા દઈશું બેઉ બાજુ. 10 મિનિટ પછી આ રીતે ચેક કરી લેવાની છે. તો રેડી થઈ ગઈ છે, બ્રેડ વગરની સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. તો હવે પ્લેટમાં કાઢી લઈશું આ રીતે આપણે. તો જોઈ શકો છો સરસ આ રીતે આપણે બનાવી લીધી છે. તો ચીઝ વગરની ને ચીઝવાળી પણ બનાવી છે આપણે. તો ટોમેટા કેચઅપ જોડે સર્વ કરીશું આપણે. તમે ગ્રીન ચટણી જોડે બી ખાઈ શકો છો. જોઈ શકો છો એટલી સરસ બનીને રેડી થઈ છે.